આજ રાતથી 51 વર્ષ સુધી 4 રાશિઓ પર શનિનો અમૃત વર્ષા થશે મિત્રો આજ રાતથી એક એવો ભાગ્યશાળી સમય શરૂ થવા જઈ રહ્યો છે જેમાં 52 વર્ષ સુધી શનિદેવ પોતે 12માંથી 4 રાશિઓ પર અમૃત વર્ષા કરવાના છે મિત્રો હવે 4 રાશિઓના જીવનમાં ખુશીના ક્ષણો આવવાના છે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી આ 4 રાશિઓના જીવનમાં બ્રહ્માંડમાંથી ભાગ્યની સોનેરી લહેરો આવવાની છે જેના કારણે આખા 51 વર્ષ સુધી 4 રાશિઓનું ભાગ્ય સુધરવાનું છે મિત્રો આજ રાત્રિ શિવ કર્મ ફળદાતાની કૃપાની એવી નદી વહેવા જઈ રહી છે જે આ 4 ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી દુઃખ પીડા નાણાકીય સંકટ અને સમસ્યાઓનું મૂળ દૂર કરશે હવે છાયાપુત્ર શનિદેવ હવે 12માંથી માત્ર 4 રાશિઓથી ખૂબ જ ખુશ છે અને તેમના આશીર્વાદ આ લોકોને પ્રાપ્ત થવાના છે જે જીવન સમૃદ્ધિ સુખ અને સ્થિરતાનું સૌથી મોટું દાન આપશે આ સમય આ રાશિઓ માટે એક દૈવી પરિવર્તન લાવી રહ્યો છે હવે તેમના જીવનમાં સતત આવતા અવરોધો દૂર થશે અને પૈસાનો વરસાદ થશે હવે પ્રશ્ન છે કે તે ભાગ્યશાળી લોકો કોણ છે જેમના પર દંડ આપનાર શનિદેવની કૃપા આટલી ઊંડી વરસાવવાના છે આજના ખાસ વિડીયોમાં આપણે તે 4 રાશિઓ વિશે જાણીશું જેમના ભાગ્ય કર્મફળદાયી શનિદેવે પોતે ખોલી નાખ્યા છે તેથી તમને વિનંતી છે કે વિડિયો અંત સુધી જુઓ એક ક્ષણ પણ ચૂકશો નહીં કારણ કે જો તમે આમાંથી કોઈ પણ રાશિના છો તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે મિત્રો ચાલો જાણીએ તે 4 રાશિઓ કે જેના પર શનિદેવ પોતે આગામી 51 વર્ષ સુધી ધનનો વરસાદ કરવાના છે મિત્રો ચાલો શરૂઆત કરીએ એવું કહેવાય છે કે ગ્રહોની ગતિ વ્યક્તિના જીવન પર ઊંડી અસર કરે છે જ્યારે પણ આપણા જીવનમાં કંઈક ખાસ કે અંધાર્યું બને છે ત્યારે ગ્રહોની સ્થિતિ ક્યાંક ને ક્યાંક તેના માટે જવાબદાર હોય છે જો ગ્રહો અનુકૂળ બને છે તો જાણે ભાગ્યનું તાળું ખુલે છે સફળતા સુખ અને સમૃદ્ધિ દરેક વળાંક પર સાથે આવે છે પરંતુ જો ગ્રહોની ગતિ બગડે છે તો સારા જીવનમાં મુશ્કેલીઓનું તોફાન આવી શકે છે હવે કર્મફળ આપનાર શનિ વિશે વાત કરીએ તો આપણા શાસ્ત્રોમાં તેમને ફક્ત આ બ્રહ્માંડના દંડ કરતા જ નહીં પરંતુ તેમને મોક્ષ આપનાર પણ માનવામાં આવે છે તેમનું સ્થાન બધા દેવતાઓમાં સૌથી ઊંચું છે શનિદેવનો સ્વભાવ એટલો જ શાંત અને સરળ છે તેમનો ક્રોધ પણ ઉગ્ર માનવામાં આવે છે પરંતુ એક વાત ચોક્કસ છે કે શનિદેવ ફક્ત તમારા સારા કાર્યોથી જ પ્રસન્ન થઈ શકે છે અને એકવાર શનિદેવ કોઈને આશીર્વાદ આપે છે તો તેમનું જીવન એક નવી દિશા તરફ આગળ વધે છે જ્યાં ફક્ત પ્રકાશ જ હોય છે મિત્રો આજે આપણે જે રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કારણ કે કર્મફળ આપનાર શનિદેવે તેમના પર પોતાના આશીર્વાદ વરસાવવાનું વ્રત લીધું છે મિત્રો ચાલો હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ જેમની થેલીઓ શનિદેવના અમૃતથી ભરેલી રહેવાની છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર 1 મિથુન રાશિ આ સમય મિથુન રાશિના લોકો માટે વરદાનથી ઓછો નથી મિત્રો શનિદેવની કૃપાથી હવે તમારા જીવનની ગતિ દિવસે ને દિવસે વધવાની છે જાણે દરેક વળાંક પર સફળતા તમારી રાહ જોઈ રહી છે વ્યવસાય ક્ષેત્રે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે રંગ લાવશે અત્યાર સુધી અટકેલી યોજનાઓને ગતિ મળશે કર્મદાતા શનિદેવના આશીર્વાદથી વ્યવસાયી વર્ગને મોટો નાણાકીય લાભ મળી શકે છે નોકરી કરતા લોકો માટે પણ સારા સંકેતો છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે અથવા
પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે હવે સમય તેમને સાથ આપવાનો છે. ઉપરાંત તમને તમારા જીવનસાથી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમારા પારિવારિક જીવનને વધુ સુંદર બનાવશે. જે લોકો અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમના માટે રસ્તા ખુલવા જઈ રહ્યા છે. બીજી તરફ જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. નંબર 2 મીન રાશિ. મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે આ સમય સારા નસીબ અને સફળતાની નવી શરૂઆત લઈને આવ્યો છે. કર્મના દાતા શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે અને આ જ કારણ છે કે આવનારા દિવસો તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવવાના છે. તમારા માન અને પ્રતિષ્ઠામાં ભારે વધારો થશે. સમાજમાં તમારું નામ અને ઓળખ વધુ મજબૂત બનશે. શનિદેવના આશીર્વાદથી તમને હવે એવી તકો મળશે જે તમારા કારકિર્દી અને જીવનને નવી ઊંચાઈ પર લઈ જશે. જે પણ કામ લાંબા સમયથી બાકી હતું તે હવે આપમેળે ગતિ મેળવશે અને સમયસર પૂર્ણ થશે. કોઈપણ નવું કાર્ય શરૂ કરવામાં ડરશો નહીં કારણ કે તમે આ સમયે જે પણ કામ શરૂ કરશો સફળતા તમારા પગ ચુંબન કરશે. આવકના સ્ત્રોતો વધવાની બધી શક્યતાઓ છે. શનિદેવજીના આશીર્વાદથી હવે કંઈ પણ અશક્ય રહેશે નહીં. તમારે ફક્ત યોગ્ય નિર્ણય લેવાની અને આ શુભ સમયનો પૂરો લાભ લેવાની જરૂર છે. નંબર 3 તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે કર્મફળદાતા શનિદેવની વિશેષ કૃપા રહેવાની છે. આવનારો સમય તમારા જીવનમાં ઘણી રીતે સકારાત્મક અને શુભ પરિવર્તન લાવવાનો છે. શનિદેવની કૃપાથી હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તુલા રાશિના લોકોનું ભાગ્ય ખુલશે. તમને સમાજમાં માનસન્માન મળશે. લોકો તમારી વાતને ગંભીરતાથી લેશે અને તમારા કાર્યની પ્રશંસા કરશે. આ ઉપરાંત તમને કેટલીક નવી તકો મળવાની છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. કારકિર્દી હોય કે અંગત જીવન હવે તમને દરેક મોરચે નવી ઉર્જા અને નવો માર્ગ જોવા મળશે. આ સમય આર્થિક દૃષ્ટિકોણથી પણ ખૂબ ફાયદાકારક રહેશે. તમારું જીવન વધુ સંતુલિત અને સુખદ બનવા તરફ આગળ વધી રહ્યું છે. નંબર 4 મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે તે સમય આવી ગયો છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ તમારા જીવનમાં નવો પ્રકાશ લાવવાના છે. હવે ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ ખુશ છે અને આ જ કારણ છે કે હવે તમારા જીવનના નાણાકીય પડકારો ધીમે ધીમે દૂર થવા લાગશે. અત્યાર સુધી જે પણ અવરોધો તમને પૈસા કમાવવાથી રોકી રહ્યા હતા તે પોતાની મેળે દૂર થવા લાગશે. તમારું કામ હવે ઝડપથી આગળ વધશે અને સફળતા તમારા પગ ચુંબન કરશે. ઉદ્યોગપતિઓને અચાનક મોટો નફો મળી શકે છે. એવો નફો જેની તમે અપેક્ષા રાખી ન હતી. મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.